સુરેન્દ્રનગરના પાટડી ખારાગોડા હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો। પાટડી તાલુકામાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ફરી વળતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાઈવે બંધ કરાયો। પાટડીથી ઓડુ, ફુલકી, ખારાગોડા સહિતના ગામોને હાલાકી પડશે। તંત્ર દ્વારા હાઈવે પર પોલીસ બંદોબસ્ત મૂકી વાહનોની અવરજવર બંધ કરાઈ। જોકે વરસાદી પાણી ઓસર્યા બાદ ફરી હાઈવે ચાલુ કરવામાં આવશે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી છે સુરેન્દ્રનગરમાં પાટડી ખારાગોડા હાઈવે પર પાણી ફરી વળ્યા છે, હાઈવે બંધ કરવામાં આવ્યો છે, કેવી પરિસ્થિતિ? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાટડીમાં પણ 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને પાટડી ખારાગોડા હાઈવે છે તે પ્રભાવિત બન્યો છે। હાઈવે ઉપર ઢીચણ સમાણા પાણી ભરાઈ જતા હાઈવે હાલ બંધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પાટડી તાલુકામાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ફરી વળતા અકસ્માત ન સર્જાય અને કોઈ મોટી જાનહાનિ અને દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પાટડીથી જે ખારાગોડા જતો હાઈવે છે, મુખ્ય હાઈવે છે, તે બંધ કરવામાં આવતા ઓડુ, ફુલકી, ખારાગોડા સહિતના 10 થી વધુ ગામોને અવર જવર માટે હાલાકીનો સામનો કરવો પડશે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ લોકોની સુરક્ષા અને લોકોનો ખ્યાલ રાખીને તંત્ર દ્વારા નિર્ણય કરી હાઈવે ઉપર બંદોબસ્ત મૂકી અને વાહનોની અને ચાલીને જવા માટેની અવર જવર બંધ કરવામાં આવી છે। જ્યારે વરસાદી પાણી ઓસરશે ત્યારબાદ આ હાઈવે ચાલુ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા છે તે કરવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।